करो चालू। चलो जीयू 2017 નો સમ જેના ડાઉટ પૂછ્યો હું કરાવી દઉં। જીયુ 2017 यूनिट नंबर 4 क्वेश्चन नंबर 4। अभी यहाँ पे फोकस करो, क्या बोला है? स्वामी कंपनी लिमिटेड प्रोड्यूस्ड एंड सोल्ड 10,000 मशीन एट अ सेलिंग प्राइस कितना बोला है? ऑफ रुपीज 20,000 ईच, यानी एक मशीन का भाव कितना है? 20,000। स्वामी कंपनी लिमिटेड बनावे छे, उत्पादन करे छे અને વેચાણ કરે છે કેટલા એકમોનું? 10,000 મશીનનું, તેની સેલિંગ પ્રાઇસ કેટલી આપી છે? 20,000 રૂપિયા વેચાણ કિંમત આપી છે। ધ કોસ્ટ ઓફ ઈચ મશીન વોઝ એઝ અ દરેકે દરેક મશીનની કોસ્ટ તમને નીચે આપેલી છે। ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે એક જ મશીનનો વેરિયેબલ કોસ્ટ ચલિત ખર્ચ આપ્યો છે 13,400। ધ પ્રપોર્શન ઓફ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ એન્ડ ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ વોઝ, પ્રપોર્શન એટલે પ્રમાણ આપ્યું છે કોનું કોનું? માલ સામાન, મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ અને છેલ્લે કયું? ફેક્ટરી એટલે કારખાનાના ચલિત ખર્ચાઓ, એ બધાના તમને શું આપી દીધા છે? પ્રમાણ આપ્યા। કેટલું પ્રમાણ આપ્યું છે? 60, 60, 6 અને 8। This proportion is to total variable cost। આ પૂરેપૂરો પ્રપોર્શન કોનો છે? કુલ ચલિત ખર્ચનો। ફિક્સ ઓવરહેડ સ્થિર ખર્ચા કેટલા? 2400 રૂપિયા એક એકમનો। એક્સપેક્ટેડ પ્રાઇસ ઇન્ક્રીઝ ફોર નેક્સ્ટ યર, નેક્સ્ટ વર્ષે પ્રાઇસ શું થશે? વધશે। શું થશે? વધશે। ડાયરેક્ટ મટીરિયલ 30%, ડાયરેક્ટ લેબર 15%, ડાયરેક્ટ એક્સપેન્સીસ 20%, ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ 10%, ફિક્સ ઓવરહેડ કેટલું છે? 5%। યુ આર રિક્વાયર્ડ ફોર ધ નેક્સ્ટ યર, તમારે નેક્સ્ટ યર માટે શું કરવાનું છે? શોધવાનું છે। ક્લિયર? પહેલો ક્વેશ્ચન, ડિટરમાઇન ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ મશીન। નેક્સ્ટ યર માટે, આ વર્ષ માટે નહીં, કયા વર્ષ માટે? નેક્સ્ટ યર માટે તમારે શું શોધવાની? સેલિંગ પ્રાઇસ શોધવાની। ઇફ ધ નંબર સોલ્ડ એન્ડ ધ એન્યુઅલ પ્રોફિટ આર ટુ રિમેન અનચેન્જ, એટલે એનો મતલબ શું છે? હાલમાં જે તમારું પ્રેઝન્ટ યર ચાલે છે ને, એટલા ને એટલા જ યુનિટ તમારે નેક્સ્ટ યરમાં વાપરવાના છે અને એટલો ને એટલો જ પ્રોફિટ તમારે શું થવો છે? નેક્સ્ટ યરમાં થવો છે। ખાલી ત્યાં શું ચેન્જ કરવાનો છે? સેલિંગ પ્રાઇસ। શું શોધવાની છે? સેલિંગ પ્રાઇસ। આટલું ક્લિયર? એના પછી બીજો ક્વેશ્ચન, ડિટરમાઇન હાઉ મેની યુનિટ્સ ધ કંપની વુડ હેવ ટુ સેલ, કેટલા મશીન એને બનાવીને વેચવાના છે? કેટલા? હવે શું શોધવાનું? નંબર ઓફ મશીન। શું શોધવાનું છે? નંબર ઓફ મશીન્સ। ઇફ ઇટ ડીડ નોટ ચેન્જ ધ પ્રાઇસ ચાર્જ બટ મેન્ટેન ધ પ્રોફિટ લેવલ અચીવ્ડ લાસ્ટ યર, પાછલા વર્ષમાં જેટલો પ્રોફિટ થતો હતો ને એટલો જ પ્રોફિટ આ વર્ષમાં થવો જોઈએ, એમાં કોઈ ચેન્જ થવાનો નથી, બરાબર? ડીડ નોટ ચેન્જ ધ પ્રાઇસ, બરાબર? તમારે શું કરવાનું છે? એની પરથી મશીન શોધવાનું। આટલું ક્લિયર? સૌથી પહેલા પ્રેઝન્ટ લેવલનો આપણે શું શોધવાનું? પ્રોફિટ શોધવાનો। શું શોધવાનો? પ્રેઝન્ટ લેવલનો પ્રોફિટ। કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ આટલું ક્લિયર? પહેલું ચલો સૌથી પહેલા પર્ટિક્યુલર, ડન। પછી શું આવે? કેલ્ક્યુલેશન, ગણતરી। એના પછી તમને ખબર છે શું આવે? અમાઉન્ટ રૂપીસ, રકમ રૂપિયા। આટલું જ ખબર પડી કે પહેલા ફોર્મેટ? ફોર્મેટ આપણું જે હતું પહેલું જ શું આવે? વેચાણ। બોલ, કેટલા એકમો છે? 10,000 એકમો છે અને એક એકમનો ભાવ કેટલો? 20,000 ભાવ છે। કરો, એમણે લખ્યું છે બાજુમાં જો ઈચ, 20,000 રૂપિયા ઈચ। ઈચ એટલે દરેકનો 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, કેટલા થયા? 20 કરોડ। કેટલા? 20 કરોડ રૂપિયાનું તમારું વેચાણ માઇનસ વેરિયેબલ કોસ્ટ, ચલિત પડતર। એમાં જો તમને કઈ કઈ આપી દે? ડાયરેક્ટ મટીરિયલ,
માલ સામાન, ડાયરેક્ટ લેબર એટલે મજૂરી, પછી ડાયરેક્ટ કેટલો એટલે ખર્ચાઓ, પછી વેરિયેબલ ઓવરહેડ એટલે ફેક્ટરી ઓવરહેડ, કારખાનાનું ખર્ચ. આટલું ક્લિયર? આ આપણે શોધીએ પછી જે મળે એને શું કહીએ? કોન્ટ્રીબ્યુશન. ફાળો, એમાંથી આપણે શું માઇનસ કરે છે? ફિક્સ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા માઇનસ કરે પછી જે વધે એને શું કહેવાય? પ્રોફિટ, જેને ગુજરાતીમાં કહીએ છીએ નફો. આટલું ક્લિયર પહેલું? હવે આ બધું આપણને કીધું છે વેરિયેબલ કોસ્ટ. એમને ટોટલ વેરિયેબલ કોસ્ટ કીધી કેટલી? 13,400. ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી? 13,000. જેના કેટલા પાર્ટ પડે? 4. પહેલો પાર્ટ કયો? મટીરિયલ, બરાબર, માલ સામાનનો. બીજો પાર્ટ લેબર, મજૂરીનો. ત્રીજો પાર્ટ ડાયરેક્ટ ઓવરહેડ એટલે ખર્ચાનો. અને ચોથો પાર્ટ વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ, કારખાનાનો ખર્ચ. ચલો પ્રમાણ શું છે? 60. ક્લિયર? 6 ને 6 12 અને 134. 13,400 ને 134 થી ભાગો તો કેટલા મળે? 100 મળે. 100 into 60, 6,000. 100 into 60, 6,000. 100 into 6, 600. 100 into 8. આટલું ક્લિયર? આ બધા આયા. આ પર યુનિટ છે. કેટલો છે? 6,000, 6,000, 600, 800. આ બધાનું ટોટલ કેટલું થાય છે? અહીંયા લખી દઉં છું 6,000, 6,000, 600 અને 800. બધાનું ટોટલ કેટલું? 13,400 આવ્યું. તો એને મલ્ટીપ્લાય કરવા પડે ને. આપણા એકમો કેટલા છે? બોલો પ્રોડક્શન કેટલું છે હાલમાં તમારું? 10,000 યુનિટ છે તો 10,000 વડે મલ્ટીપ્લાય કરો. ₹13,40,00,000. કેટલા આયા? 13,40,00,000. એ શું કરવાના? માઇનસ. માઇનસ કરો કેટલા વધ્યા? ₹6,60,00,000. એ તમારું શું મળ્યું? કોન્ટ્રીબ્યુશન ફાળો મળ્યો. ક્લિયર? ભાઈ એક સીધો છે. એક્સ કેટલો છે ખર્ચો? 2,400 ગુણ્યા કેટલો આવશે? 2,40,00,000 માઇનસ કરો કેટલા વધ્યા? 4,20,00,000. તમારો શું આવ્યો? પ્રોફિટ. પ્રેઝન્ટ લેવલનો પ્રોફિટ આવ્યો. કયો આવ્યો? આટલું ક્લિયર? ચલો હવે એની અંદર પહેલું એક્સપેક્ટેડ પ્રાઇસ ઇન્ક્રીઝ ફોર ધ નેક્સ્ટ યર. હવે કયા વર્ષનું શોધવાનું છે આપણે? નેક્સ્ટ યર માટે. ભાઈ આ પ્રેઝન્ટ લેવલનું છે. નેક્સ્ટ યર હા સ્ટાર્ટ કરે નેક્સ્ટ યર નું. ચલો નેક્સ્ટ યર માં શું કેટલું વધે છે? પહેલા
મટીરિયલ કેટલું વધે છે? 30%. મટીરિયલ 30% વધે છે. કેલ્ક્યુલેશન. ચાલ હાલમાં કેટલું છે આપણું? સેલ્સ તો કેટલું છે? સેમ ટુ સેમ જ રહેશે. સેલ્સમાં કોઈ ચેન્જ છે? ડન ભાઈ. મટીરિયલ કેટલું તમારું? આ સેલ્સ કેટલો? સેલ્સ તમારું 20 કરોડ. ક્લિયર? આ કેટલું? 6000 છે. એમાં કેટલા ટકા વધારો થાય છે? એના 30%. 6000 પ્લસ 30%. કેટલા થયા? 7800. પછી ફરીથી ભાઈ લેબરમાં કેટલા ટકા વધારો થાય છે? 15%. ચાલ એના પછી 600. એના કેટલા ટકા કીધો છે? ડાયરેક્ટ એક્સપેન્સ છે 20%. અને પછી 800 ના કેટલા? 880. આલુ ક્લિયર? કેટલા થયા બધાનું ટોટલ? 16300. ક્લિયર? 16300. ઉભા રહો, એક કામ કરું. કોસ્ટ પર યુનિટ એક કામ કરે. 20000 છે ને? અહીંયા કેટલા હતા? 880. બરાબર. ચાલ ભાઈ આ બધું જ માઇનસ કરો. વધ્યું કેટલું? હા 20000 માંથી બધું માઇનસ કરો. કેટલા વધ્યા? 3000. આટલું ડન. સારું. આ બધાનું ટોટલ કેટલું છે? કેટલા? એને કેટલા વડે ગુણીશ? 10000 વડે ગુણો. 1 2 3 4 નો ટોટલ. ભાઈ આનું કહું છું પેલા અહીંયા લખવા માઇનસ માટે નહીં કરવાનું યાર. 1 2 3 ક્યાં જગ્યા નથી? 13400 ગુણ્યા 10000 કરે તને કેવું? કેટલા થયા? બા 13400 છે. આનું ટોટલ યાર તમે લોકો નુકસાન 16300. ઓકે આ 16300 જે છે એ 16300 ને 10000 વડે ગુણો. 16,30,00,000 માઇનસ કરો. કેટલા આવ્યો? 3,70,00,000 આવ્યો. સારું. આ તમારું શું આવ્યો? નેક્સ્ટ યર માટેની ગણતરી. નેક્સ્ટ યર માટેની કોન્ટ્રીબ્યુશન આવ્યો. સીધો જ મેં રાખી દો. ફિક્સ કોસ્ટમાં વધારો થાય છે. જુઓ કેટલો વધારો થાય છે? 2400 છે એના 5%. 25 20. હા પ્રોસેસ છે. 2,52,00,000. તો કેટલા વધે? 11,00,000. 1,18,00,000. ક્લિયર? આટલું. તો અહીંયા બી માઇનસ કરીને બોલો તો કેટલું વધ્યું? 1180. ક્લિયર? આટલું પહેલા હાલો ડન. આ કયા લેવલનું છે? પ્રેઝન્ટ. અને પેલું નેક્સ્ટ યર માટે. આટલું ક્લિયર? પહેલું પહેલા આપણે આ કર્યું. હવે એના પછી ક્વેશ્ચન રીડ કરો. પહેલો, યુ આર રિક્વાયર્ડ ટુ ફોર ધ નેક્સ્ટ યર ટુ ડિટરમાઇન ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ મશીન. શું શોધવાની છે આપણે? ઓફ ધ મશીન. સેલિંગ પ્રાઇસ શોધવાની. પહેલો ક્વેશ્ચન એ કેલ્ક્યુલેશન ઓફ સેલિંગ પ્રાઇસ પર યુનિટ. બરાબર? સેલિંગ પ્રાઇસ પર યુનિટ of the machine if the number sold and the annual profit are to be remain કેવા છે? unchanged. એટલે આપણા નંબર કેટલા હતા? 10,000. અને એ ટાઈમે પ્રોફિટ કેટલો હતો?
4 કરોડ ને 20 લાખ તો આપણો પ્રોફિટ બી કેટલો થયો છે હાલમાં કેટલો થાય છે 1 કરોડ 18 લાખ છે ને એની જગ્યાએ પ્રોફિટ આપણે કેટલો રાખવાનો 4 કરોડ 20 લાખ જ રાખવાનો કોઈ ચેન્જ કરવાનો આટલું ક્લિયર કેટલો રાખવાનો 4 કરોડ ને 20 લાખ બરાબર તો હવે કેલ્ક્યુલેશનમાં શું ફેર પડે હાલમાં કેટલું છે 16 કરોડ 30 લાખ प्लस 16 30 2 52 4 2 लाख યુનિટ્સ કેટલા છે તમારા 10,000 ક્લિયર ચલો હવે કેલ્ક્યુલેશન ઓફ સેલિંગ પ્રાઇસ પર યુનિટ તો આપણને જો ત્રણ વસ્તુ જોઈએ શું શોધવાનું છે સેલ્સ તો સેલ્સ ની અંદર કઈ કઈ વસ્તુ આવે તો ટોટલ વેરિયેબલ કોસ્ટ ટોટલ ફિક્સ કોસ્ટ અને શું આવે પ્રોફિટ સેલ્સ હોય તો સેલ્સ નો ફોર્મ્યુલા શું થાય ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ આવું હોય છે ટોટલ કોસ્ટ એટલે ગુજરાતીમાં વેચાણ હું નીચે લખી દઉં બરાબર એટલે તમને ખબર પડે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર હવે ટોટલ કોસ્ટ નો ફોર્મ્યુલા શું થાય બોલો ટોટલ કોસ્ટ એટલે શું ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ પ્લસ પ્રોફિટ ખબર પડી ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ પ્લસ પ્રોફિટ ક્લિયર ગુજરાતીમાં વેચાણ બરાબર પડતર કિંમત પ્લસ નફો અને અહીંયા શું થશે ફિક્સ કોસ્ટ એટલે સ્થિર પ્લસ ચલિત પ્લસ નફો આટલું ક્લિયર ચલો હવે આની અંદર ટોટલ ફિક્સ કોસ્ટ ભાઈ ફિક્સ કોસ્ટ કયો લેવાનો એમણે ખાલી શું ચેન્જ કરવા ના પાડી છે પ્રોફિટ આપણે કયો લેવાનો છે જૂનો જ લેવાનો કયો લેવાનો જૂનો પ્રોફિટ આપણે જૂનો લેવાનો ને એકમ કયા લેવાના જૂનો બાકી બધું કયું નવું પ્રોફિટ અને એકમ જ ખાલી જૂના બાકી બધું નવું તો નવાનો વેરિયેબલ કોસ્ટ કેટલો આવ્યો નવાનો ફિક્સ કોસ્ટ કેટલો પહેલા તો 2 કરોડ એક જ સેકન્ડ 2 કરોડ 52 લાખ ભાઈ વેરિયેબલ કોસ્ટ કેટલો 16 કરોડ 30 લાખ 16 કરોડ 30 લાખ પ્લસ નફો કેટલો 4 કરોડ એ જૂનો લેવાનો આ બધાનું ટોટલ સેલ્સ કુલ વેચાણ 23 કરોડ 2 લાખ આટલું આવ્યું ચલો આ ટોટલ સેલ્સ આપણે તો શું શોધવાનું સેલિંગ પ્રાઇસ પર યુનિટ નો મતલબ એકમ દીઠ વેચાણ કિંમત જો આપણે ક્વેશ્ચન્સ માં કીધું શું કીધું છે ખાલી determine the selling price એટલે એકમ દીઠ વેચાણ કિંમત if the number sold and the annual profit number sold કેટલા કર્યા 10,000 and annual profit કેટલો 4 કરોડ 20 લાખ આ to remain unchanged શું થાય છે એટલો ને એટલો જ રહેશે કોઈ ચેન્જ થશે બાકી બધું તમારું ચેન્જ થાય છે પણ એ બે વસ્તુ ચેન્જ નહીં થાય 10,000 અને 4 કરોડ 20 લાખ ખબર પડી તો ટોટલ કેટલો આવ્યો 23 કરોડ 2 લાખ આપણા સેલિંગ પ્રાઇસ પર યુનિટ શોધી લો એકમ દીઠ વેચાણ કિંમત 23 કરોડ 2 લાખ ભાગ્યા 10,000 કેટલું આવ્યું 23,020 23,000 ને 20 રૂપિયા તમારી શું થઈ સેલિંગ પ્રાઇસ પર યુનિટ એકમ દીઠ વેચાણ કિંમત આટલું ડન કે કોઈ ડાઉટ બોલો ભાઈ ખબર પડી આ ઓકે ચલો આ પહેલો બીજો ક્વેશ્ચન હું અહીંયા કરી નાખું છું બી આ તમારો શું હતો એ હવે શું આવ્યો બી ની અંદર શું કહેવા માંગે છે ડિટરમાઇન હાઉ મેની મશીન્સ ધ કંપની વુડ હેવ ટુ સેલ શું શોધવાનું છે
કેલ્ક્યુલેશન ઓફ નંબર ઓફ મશીન. શું શોધવાનું છે? નંબર ઓફ મશીન. યંત્રની સંખ્યાની ગણતરી. તમે કેટલા યંત્ર વેચ્યા એ શોધવાનું. શું શોધવાનું છે? તમે કેટલા યંત્ર વેચો છો એ. બરાબર. પણ એમાં પણ જો શું કીધું છે? ડીડ નોટ ચેન્જ ધ પ્રાઇસ ચાર્જ. જે પ્રાઇસ આપણે ચાર્જ કરે છે ને એ ચેન્જ નહીં થાય. બટ મેન્ટેન ધ પ્રોફિટ લેવલ એચીવ્ડ લાસ્ટ યર. લાસ્ટ યરમાં પ્રોફિટ લેવલ કેટલું હતું? 4 કરોડ 20 લાખ. લાસ્ટ યરમાં પ્રોફિટ કેટલું હતું? 4 કરોડ 20 લાખ. તો હાલમાં બી પ્રોફિટ કેટલો થશે? 4 કરોડ ને 20 લાખ. હા બોલ. આટલું ખબર પડી? પહેલા તમારો પ્રોફિટ લેવલ કોઈ ચેન્જ થશે નહીં. નંબર ઓફ મશીન્સ છે ને. કોન્ટ્રીબ્યુશન્સ પર યુનિટ ઓફ ફોર્મ્યુલા ખબર છે? કોન્ટ્રીબ્યુશન્સ વાળો આપણો યાદ છે ફોર્મ્યુલા? માર્જિનલ કોસ્ટિંગમાં આવ્યો તો કોન્ટ્રીબ્યુશન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. પણ આપણે યુનિટ્સમાં શોધવા હોય તો સેલ્સ એટ બ્રેક ઇવન પોઈન્ટ. કયા ટર્મ્સમાં? યુનિટ ટર્મ્સમાં. બરાબર. વેચાણ શેમાં? એકમમાં. આટલું ક્લિયર? તારો ફોર્મ્યુલા શું છે? ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. ગુજરાતીમાં સ્થિર ખર્ચ પ્લસ નફો ભાગ્યા કોન્ટ્રીબ્યુશન પર યુનિટ એકમ દીઠ ફાળો. આટલું ક્લિયર? સારું. ટોટલ ફિક્સ કોસ્ટ કેટલો? 9. 2 કરોડ 52 લાખ છે ટોટલ ફિક્સ કોસ્ટ. પ્લસ પ્રોફિટ કયો લેવાનો કીધો એમણે? હા, જૂનો. 4 કરોડ 20 લાખ ભાગ્યા કોન્ટ્રીબ્યુશન પર યુનિટ કયો લેશો? નવો કે જૂનો? એ તો નવો જ લેવો પડે ને. તો નવો કેટલો શોધ્યો તમે? 350. એટલે મેં આ રીતે તમને ગણતરી કર્યો. કેટલો આવ્યો? 3700. ક્લિયર? 3700 વડે ભાગો કેટલું આવે? 18,162.16. એ તમારું શું મળી ગયું? સેલિંગ પ્રાઇસ. શું મળી? સેલિંગ પ્રાઇસ પર યુનિટ. કોઈ ડાઉટ અહીંયા? ક્લિયર આટલું? ચલો સેલ્સ લખી દઉં. આ સેલિંગ પ્રાઇસ થોડી મળે છે. હા, મશીન. નંબર ઓફ મશીન. ક્લિયર? કોઈ ડાઉટ?